સંત ભૂમિ સૌરાષ્ટ્રની અને એમાં રૂડું વીરપુર ગામ, બાપા જલારામ બિરાજતા અને રટતા સીતારામ, જેના નામની અત્યારે ગામડે ગામડે અને શહેરે શહેરે બલિહારી ચાલે છે, એવા સ્મરક સંત જેનું નામ લઈએ તો પણ મસ્તક ઝૂકી જાય. વીરપુરના જલારામ બાપાનું મંદિર આખા જગતમાં તથા દેશ વિદેશમાં પણ પ્રસિદ્ધ છે. શ્રી જલારામ બાપાનો જન્મ ઈસવીસન વિક્રમ સંવંત 1856ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કરપુરમાં થયો હતો. તે ભગવાન રામના પરમ ભક્ત હતા. ગુજરાતમાં રાજકોટ જિલ્લામાં આવેલા વીરપુરમાં લોહાણા ગૃહસ્થને ઘેર રાજબાઈ માતાની કુખે જન્મેલા જલારામના મુખે માત્ર 5 વર્ષની ઉંમરે રામ રામ સીતારામનો મંત્ર હતો. પિતા વેપારી હતા. ગામમાં એમની નાનકડી હાટડી હતી. વેપારીના દીકરાને ખપ જોગું ભણવું તો પડે જ, એટલે પિતાએ એને ગામઠી નિશાળમાં ભણવા મૂક્યા. પણ બાળક જલારામનું ચિત્ત ભણવા ગણવા કરતાં સાધુ સંતો તરફ વધારે. સાધુને જોઈએ કે એનો હાથ પકડીને ઘેરે જમવા તેડી લાવે. આમ નાનપણથી જ તેમનામાં ભક્તિના બીજ રોપાયા હતા. 1816ની સાલમાં 16 વર્ષની ઉંમરે તેમના લગ્ન વીરબાઈ સાથે કરવામાં આવ્યા. વીરબાઈ પણ ધાર્મિક અને સંત આત્મા હતા. આથી તેમણે પણ જલારામ બાપા સાથે સંસારી વૃત્તિઓમાંથી વિરક્તિ રહી ગરીબો અને જરૂરિયાતમંદોની સેવાના કાર્યમાં ઝંપલાવી દીધું. જલારામ બાપાએ 18 વર્ષની ઉંમરે ગુજરાતના ફતેપુરના ભોજા ભગતને ગુરુ બનાવ્યા. ભોજા ભગતે તેમને ગુરુ મંત્ર મારા અને શ્રીરામનું નામ આપ્યું. તેમના ગુરુના આશીર્વાદથી તેમણે સદાવ્રતની શરૂઆત કરી. સદાવ્રત એવું સ્થળ છે કે જ્યાં સાધુ સંતો અને જરૂરિયાતમંદ લોકોને વર્ષના 12 મહિના અને 24 કલાક ભોજનની વ્યવસ્થા આપવામાં આવે છે. એક દિવસ એક સાધુ ત્યાં આવ્યા અને તેમને રામની મૂર્તિ આપી અને ભવિષ્યવાણી કરી કે નજીકના ભવિષ્યમાં હનુમાનજી ત્યાં આવશે. જલારામે તે રામની મૂર્તિને ત્યાં પરિવારના ભગવાન તરીકે સ્થાપના કરી અને તેના થોડા દિવસ બાદ જમીનમાંથી સ્વયંભૂ હનુમાનની મૂર્તિ મળી આવી. આ સાથે ત્યાં સીતા અને લક્ષ્મણની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે. આ સ્થળેથી કોઈ પણ ભોજન લીધા સિવાય પાછું નથી જતું. આ બધું કાર્ય જલારામે શરૂઆતના વર્ષોમાં પોતાની પત્ની વીરબાઈના સહયોગથી અને પછી એકલે હાથે સંભાળ્યું હતું. બાદના વર્ષોમાં ગામવાળાઓએ પણ આ સેવાના કાર્યમાં સંત જલારામને સહયોગ આપ્યો. એમ માનવામાં આવે છે કે એમની પાસે રહેલા ચમત્કારી અક્ષય પાત્રને કારણે અન્નની કદી ખોટ થતી નથી. ત્યારબાદ થોડા સમયમાં એક અવતારી પુરુષ તરીકે તેમની ખ્યાતિ પ્રસરવા માંડી. વીરપુર આવતા દરેક વ્યક્તિને નાત જાત કે ધર્મના ભેદ વગર બાપા દ્વારા ભોજન અપાતું. આજે પણ ગુજરાતના વીરપુરમાં ભોજન આપવાની આ પરંપરા ચાલુ જ છે. એક સમયે હરજી નામના એક દરજી તેમની પાસે પિતાના પેટના દર્દની ફરિયાદ લઈને ઈલાજ માટે આવ્યા. જલારામે તેમના માટે પ્રભુ પાસે પ્રાર્થના કરી અને તેમનું દર્દ શમી ગયું. આમ થતાં તેઓ સંત જલારામના ચરણે પડી ગયા અને તેમને બાપા કહીને સંબોધ્યા. ત્યારથી તેમનું નામ જલારામ બાપા પડી ગયું. આ ઘટના પછી લોકો તેમની પાસે પોતાની વ્યાધિઓના ઈલાજ માટે અને અન્ય દુઃખો લઈને આવવા લાગ્યા. જલારામ બાપા ભગવાન રામ પાસે તેમના માટે પ્રાર્થના કરતા અને લોકોના દુઃખ દૂર થઈ જતા. હિન્દુ તેમજ મુસલમાન બંને ધર્મના લોકો તેમના અનુયાયીઓ બન્યા. 1822માં જમાલ નામના એક મુસલમાન વેપારીનો પુત્ર બીમાર પડ્યો. ડાક્ટરો હકીમોએ તેના સાજા થવાની આશા મૂકી દીધી હતી. તે સમયે હરજીએ જમાલને પોતાને મળેલા પરચાની વાત કરી. તે સમયે જમાલે પ્રાર્થના કરી કે જો તેમનો પુત્ર સાજો થઈ જશે તો તેઓ જલારામ બાપાના સદાવ્રતમાં 40 મણ અનાજ દાન કરશે. તેમનો પુત્ર સાજો થતાં જમાલ ગાડું ભરીને અનાજ લઈને જલારામ બાપાને મળવા ગયા અને કહ્યું, જલા સો અલ્લાહ, જિસકો ન દે અલ્લાહ ઉસકો દે જલા. એક સમયે સ્વયં ભગવાન એક વૃદ્ધ સંતનું રૂપ લઈને આવ્યા અને કહ્યું કે તેમની સેવા માટે જલારામે પોતાની પત્ની વીરબાઈને દાન કરી દેવી. જલારામે વીરબાઈ સાથે મસલત કરી તેમની રજા મળતા તેમને વીરબાઈને સંતની સેવા માટે મોકલી આપ્યા. પણ અમુક અંતર ચાલીને જંગલમાં પહોંચતા સંતે વીરબાઈ માને ત્યાં થોભીને રાહ જોવાનું કહ્યું. તેણીએ ત્યાં રાહ જોઈ પણ તે સંત પાછા ના આવ્યા. તેથી ઉલટું આકાશવાણી થઈ કે આ તો માત્ર દંપતીની મહેમાનગતિ ચકાસવાની પરીક્ષા હતી. તે સંત ગયા તે પહેલા તેઓ વીરબાઈમાં પાસે એક દંડો અને જોરી મૂકતા ગયા હતા. વીરબાઈમાં ઘરે આવ્યા અને જલારામ બાપાને આકાશવાણી દંડા અને જોડીની વાત કરી. આ દંડો અને જોડી આજે પણ વીરપુરમાં જોઈ શકાય છે. તેને કાચની પેટીમાં પ્રદર્શન માટે મૂકેલો છે. પૂજ્ય જલારામ બાપુનો સંદેશ હતો, પંછી પાની પીને સે ઘટે ન સરિતા નીર, ધર્મ કરે ધન ના ઘટે સહાય કરે રઘુવીર.
વિક્રમ સંવંત 1935 એટલે કે 1879ના કારતક વદ નોમ સોમવારે વીરબાઈએ દેહ ત્યાગ કર્યો. બાપાએ 7 દિવસ સુધી જગ્યામાં અખંડ રામધૂન કરી. બાપાને પણ હવે હરસનો વ્યાધિ સતાવતો હતો. રોજ હજારો ભક્તો તેમના દર્શન માટે આવતા. બાપાને સંતાનમાં એક દીકરી જમનાબાઈ હતી. જમનાબાઈના દીકરાના દીકરા હરિરામને બાપાએ પોતાના વારસ નિમ્યા હતા. સંવંત 1967 એટલે કે 1861 મહાસુદ દશમે બુધવારે બાપાએ ભજન કરતા કરતા 81મા વર્ષે વૈકુંઠ વાસ કર્યો. જલારામ બાપાની પાછળ હરિરામે મોટો મેરો કરેલો. મેરામાં એક અજાણો સાધુ આવી ચડ્યો. બધાને નમસ્કાર કરતો કરતો એ ભંડાર ઘરમાં ગયો. ત્યાંથી એક લાડુ લઈ તેનો ભૂકો કરી તેને ચારે દિશાએ વેર્યો ને અખૂટ અખૂટ ભંડાર બોલતો એ ક્યાં ચાલી ગયો તેની કોઈને ખબર પડી નહીં. આજે બાપાનો ભંડાર અખૂટ છે. અહીં ભક્તો પાસેથી દાન લેવામાં આવતું નથી. આ ભારતનું એકમાત્ર એવું દેવસ્થાન છે કે જ્યાં કોઈ પણ પ્રકારનું દાન લેવામાં નથી આવતું. નિયમિત હજારો ભક્તો અહીં દર્શનાર્થે આવે છે ને તે બધાને કોઈ પણ જાતની ભેટ કે દાન વગર પ્રસાદ લેવડાવવામાં આવે છે. જો તમે કોઈ પણ દાન કે ભેટ આપશો તો પણ સ્વીકારવામાં નહીં આવે. વિશ્વમાં ઘણા એવા દેવસ્થાનકો છે જ્યાં અજબો કરોડોનું દાન સ્વીકારવામાં આવે છે, જેની સમકક્ષમાં વીરપુર અલગ જ તરી આવે છે. હવે તમને એક મૂંઝવણ જરૂર થતી હશે કે અહીં કોઈ પણ પ્રકારનું દાન સ્વીકારવામાં નથી આવતું, તો કઈ રીતે આ ભંડોળ ચલાવાય છે? તો ચાલો તેના વિશે માહિતી મેળવીએ. તમે જોયું હશે કે વિશ્વમાં અનેક મોટા મંદિરોમાં દાન માટે દાનપેટી તથા વિશેષ રૂમ હોય છે, પણ એની સાપેક્ષ વીરપુરમાં દાનપેટીની જગ્યાએ સ્વયંસેવકો રાખવામાં આવ્યા છે કે કોઈ ભૂલથી પણ મંદિરમાં કોઈ જગ્યાએ રૂપિયા ધરીને કે ભેટ ચડાવીને જતું ન રહે. આ દેવસ્થાનકની આ ઉદારતા આખા વિશ્વમાં ચર્ચાય છે. 2000ના વર્ષ પહેલાં આ મંદિરમાં રોકડ, અનાજ અને અન્ય ઘણી વસ્તુઓનું દાન લેવામાં આવતું, પરંતુ આ દાન એટલું સક્ષમ છે કે આવનાર 100 વર્ષ સુધી અન્ન ક્ષેત્ર ચાલતું જ રહે. માટે જલારામ બાપાની 5મી પેઢીએ 2000ના વર્ષ પછી મંદિરમાં કોઈ પણ જાતનું દાન કે ભેટ સ્વીકારવાની મનાઈ ફરમાવી દીધી. અહીં કોઈ પણની લાગણી ના દુભાય તેટલા વિનમ્ર સ્વભાવથી દાન માટેની મનાઈ કરવામાં આવે છે. મંદિરના મુખ્ય આકર્ષણોની વાત કરીએ. મંદિરમાં બાપાને ધ્રાંગધ્રાના રાજાએ અનાજ ધરવા આપેલી બળદની ચક્કી છે. આ સિવાય સાધુ વેશે બાપાની પરીક્ષા કરવા આવેલા ભગવાને બાપાના પત્ની વીરબાઈ માને પ્રસાદી રૂપે આપેલા જોડી અને ધોકો છે. આ મંદિરે આરતીનો સમય સવારે 6:30 વાગે સાંજે 7 વાગ્યાનો છે. મંદિરના દર્શનનો સમય સવારે 6:30 થી રાતના 9:30 વાગ્યા સુધીનો છે. વીરપુર તમે કેવી રીતે પહોંચશો એની વાત કરીએ તો અમદાવાદથી 250 કિલોમીટર, રાજકોટથી 54 કિલોમીટર, જૂનાગઢથી 45 કિલોમીટર દૂર છે. વીરપુર રોડ ટચ આવેલું હોવાથી અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જતી દરેક બસ વીરપુર વાયા થઈને જાય છે, જેથી દરેક શ્રદ્ધાળુઓને જવામાં સરળતા રહે છે. વીરપુરમાં રેલવે સ્ટેશન પણ છે અને નજીકનું એરપોર્ટ રાજકોટ છે. મંદિર દ્વારા સંચાલિત અતિથિ ગૃહથી લઈ ખાનગી હોટેલ્સમાં રહેવાની ઉત્તમ સુવિધાઓ પણ છે. તો દોસ્તો, જો તમારા મનમાં કોઈ ઈચ્છા હોય અને તમે પૂર્ણ કરવા માંગતા હો તો અહીં દ્રઢ સંકલ્પ લઈને દર્શન કરવા આવવાથી તમારી મનોકામના પૂર્ણ થઈ જાય છે. તો દોસ્તો, તમારી પણ જલારામ બાપામાં અતૂટ શ્રદ્ધા હોય તો કમેન્ટમાં જય જલારામ બાપા લખજો. અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર કરી દેજો. અને થઈ શકે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો, કારણ કે આવા ઇન્ફોર્મેટિવ વિડીયો આ ચેનલમાં આવતા રહે છે. જય જલારામ.